ડોક્ટરે કીધું કે જો તમે આ પથરીનું ઇમરજન્સીમાં ઓપરેશન નહીં કરાવો તો તમારી કિડની ફેલ થઈ શકે છે. એટલે દર્દી ડરીને અમારા ક્લિનિક ઉપર આવ્યા છે. તો આગળ હવે શું થયું છે તે જાણવા માટે આ વિડીયો લાસ્ટ સુધી જરૂરથી જોજો. તો આજે સક્સેસ સ્ટોરીમાં વાત કરવાની છે કરણભાઈની. કરણભાઈ ઇન્સ્ટાગ્રામ દ્વારા અમારો કોન્ટેક્ટ કરેલો છે, અમારા ક્લિનિક ઉપર આવ્યા છે. કરણભાઈ ઓલરેડી 2 વખત પથરીના ઓપરેશન કરાવી નાખેલા છે. તો કરણભાઈની સોનોગ્રાફી 16/6/2026 થયેલી છે, જેમાં 6 mm ની પથરી જમણી બાજુ પેશાબની નળીમાં છે અને સાથે કિડની ઉપર સોજો છે. એટલે ડોક્ટરે કીધું છે કે આ કિડની ઉપર જે સોજો છે એને કારણે જો ઇમરજન્સીમાં પથરીનું ઓપરેશન નહીં કરાવો તો તમારી કિડની ફેલ થઈ શકે છે. તો દર્દી ડરી ગયા છે, ક્લિનિક ઉપર આવ્યા છે. બધી જ તકલીફ જાણીને, સોનોગ્રાફી જાણીને દવા સ્ટાર્ટ કરીએ છીએ અને દર્દીને સમજાવ્યું છે કે 20 દિવસની દવા પૂરી થાય એટલે એકવાર આપણે ફરીથી સોનોગ્રાફી કરીને જોશું. તો દર્દી 10/7/2026 ફરીથી સોનોગ્રાફી કરાવે છે. સોનોગ્રાફીમાં પથરી દેખાતી નથી. એટલે સોનોગ્રાફી વાળા ડોક્ટર એક્સરે પાડીને કન્ફર્મ કરે છે, તેમ છતાં પણ પથરી દેખાતી નથી. એટલે કે પથરી નીકળી ગઈ છે, પથરી ગાયબ થઈ ગઈ છે. દર્દી એકદમ ખુશ થઈ ગયા છે. એટલે જો તમને પણ ડોક્ટરે ઇમરજન્સીમાં ઓપરેશનનું કીધું છે તો અવશ્ય અમારા ક્લિનિકની મુલાકાત લેજો અને આ વિડીયો એવા લોકોને શેર કરી દો કે જેને ડોક્ટરે ઇમરજન્સીમાં ઓપરેશન કરવાનું કીધું હોય. ફરીથી મળીશું એક નવી સક્સેસ સ્ટોરી સાથે. થેન્ક યુ.